જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હું આજે હોળી સ્પેશિયલ એક સ્વીટ લઈને આવી છું। તો આપણે બ્રેડના ઘૂઘરા તૈયાર કરવાના છે, જોઈ શકો છો। તો એના માટે આપણે એક મિક્સર જાર લીધું છે, એની અંદર નાની વાટકી કાજુ ઉમેરીશું અને એક નાની વાટકી બદામ ઉમેરવાના છે અને એલચી ઉમેરીશું 4-5 નંગ। હવે એની અંદર ટોપરાનું છીણ ઉમેરવાના છે આપણે નાની વાટકી જેટલું। બધું મિશ્રણ સરખા ભાગે લઈશું આપણે અને એની અંદર આપણે નાની વાટકી ખાંડ ઉમેરીશું। હવે બધી વસ્તુને આપણે દળી લેવાનું છે, દરદરું। જો એકદમ સરસ ઘૂઘરામાં ભરવા માટે મસાલો તૈયાર કરવાનો છે। એક નાનું બાઉલ લીધું છે, એની અંદર આપણે કાઢી લીધું। એની અંદર આપણે દળેલી 1 ચમચી ખાંડ ઉમેરવાની છે, અંદર નાખી એટલે આપણે થોડી ઓછી ઉમેરવાના છે। અને હવે અંદર આપણે મિલ્ક પાવડર ઉમેરીશું, દૂધનો જે પાવડર મળે એ ઉમેરવાનો છે, 1.5 ચમચી જેટલો ઉમેર્યો છે મેં। અને આપણે દૂધની મલાઈ ઉમેરવાની છે। હવે તો ફ્રેશ દૂધની મલાઈ છે, ગરમ કર્યું હતું દૂધ, એની મલાઈ છે। તો બધું મિશ્રણ આપણે તૈયાર કરી દેવાનું છે। આપણે મલાઈથી જ એને એકદમ તૈયાર કરવાનું છે। જો મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે, તો હવે ડીશમાં મેં અહીંયા બ્રેડ લીધી છે। હવે એક પાટલી લઈને એની પર બ્રેડ મૂકીને કોઈ પણ ધારવાળી વસ્તુથી આપણે એને કટિંગ કરી લેવાની છે ગોળ। તો મેં અહીંયા ગ્લાસ દ્વારા એને કટિંગ કરી લઈશું। તો આવી રીતે સરસ કટિંગ કરી લેવાની છે। આવી રીતે બીજી પણ આપણે સરસ તૈયાર કરી લઈએ। તો હવે બધી જ કટિંગ થઈ ગઈ છે આપણી બ્રેડ। તો હવે આપણે એને સાઈડ પર લઈ લઈશું અને એક પાટલી મૂકીશું, એની ઉપર બ્રેડ મૂકીને આવી રીતે એને વણી લેવાની છે થોડી સરસ। આવી રીતે વણીને એની પર એક બાજુ દૂધ પાણીનું મિશ્રણ લગાવીને માવો મૂકીને એને પેક કરી લેવાનું છે। આવી રીતે સીલ કરી દેવાનું છે। આપણે તાજા બ્રેડનો જ ઉપયોગ કરવાનો છે। હવે આવી જ રીતે પાછી પણ મેં એને બીજી વાર સરસ વણીને તૈયાર કર્યું છે। હવે એની અંદર જે માવો બનાવેલો છે એ આપણે ઉમેરી દઈશું અને સરસ દૂધ વડે એને પેક કરીને, કે બ્રેડને આપણે પાણી અને દૂધનું મિશ્રણ લગાવીશું એટલે એકદમ નરમ પડી જશે। બસ આવી રીતે એને પેક કરી રહ્યા છે। એવી જ રીતે આપણે બધા જ ઘૂઘરાને તૈયાર કરવાના છે। જો લાગે તેમને તો એને આપણે સરસ રીતે સીલ કરવાના છે। હવે આવી રીતે મેં બધા જ ઘૂઘરા તૈયાર કરી દીધા છે। હવે એક બાજુ તેલ ગરમ કરવા મૂકીશું આપણે। હવે મેં એક પેન મૂકી દીધી છે, ગેસને આપણે ચાલુ કરી દઈશું। એની અંદર આપણે પહેલાં ચાસણી તૈયાર કરી લઈએ। તો મેં 1 લોટા જેટલું, અડધા લોટા કરતાં બી ઓછું ગ્રામ પાણી મૂક્યું છે। હવે એની અંદર આપણે ખાંડ ઉમેરી દેવાના છે, 250 ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે। આમાં વધારે આપણે ડીપ નથી રાખવાના, એટલે મીડિયમ ચાસણી તૈયાર કરવાની છે। અહીંયા એલચી ઉમેરીશું આપણે અને ચાસણી જો સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ। તો હવે એને આપણે સાઈડ પર મૂકી દઈશું અને ગેસ ચાલુ છે એની પર એક પેન મૂકી દઈશું કે આપણે જે બ્રેડ બનાવી છે ઘૂઘરા, એ ઘૂઘરાને આપણે તળવાના છે। તેમાં થોડુંક તેલ મૂકવાનું છે, કે બહુ વધારે આપણે એને નથી તળવાના, એ ફટાફટ તૈયાર થઈ જશે। તો હવે ગરમ તેલ થઈ ગયું છે, એની અંદર આપણે ઘૂઘરા ઉમેરીશું। જો એની અંદર આપણે આવી રીતે ઘૂઘરા ઉમેરી દેવાના છે। વધારે તેલ મૂકવાની કોઈ જરૂર નથી, કે થોડા તેલમાં આપણે એને ફ્રાય કરી લેવાના છે સરસ। જો એક બાજુ સરસ થઈ ગયા છે, આપણે બીજી બાજુ એને થવા દઈશું। સરસ ઘૂઘરા થઈ ગયા છે, તો હવે આપણે એને કાઢી લઈશું, કે બ્રેડથી બીજા જ આવી રીતે આપણે તૈયાર કરી લઈએ। બીજા બ્રેડ પણ સરસ તળાઈ ગયા છે। હવે જો બધી જ બ્રેડ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે તળાઈને। હવે જે ચાસણી તૈયાર કરી હતી એને મેં એક બાઉલમાં કાઢી લીધી છે, એની અંદર આપણે એને ડીપ કરવાના છે। આની અંદર ડીપ કરીને આપણે એને ઠંડા થવા દઈશું। હવે જો ઠંડા થઈ ગયા છે, તો હવે એને ચાસણીમાંથી આપણે બહાર કાઢી લેવાના છે। જો એક ડીશમાં આપણે એને કાઢી લઈશું। આવી રીતે આપણે સરસ બધા જ એને એક ડીશમાં કાઢીને તૈયાર કરી દેવાના છે। જો અને એની અંદર મેં કાજુ, બદામની
ઝીણા ઝીણા કટિંગ કરીને નાખ્યા છે. જો એકદમ સોફ્ટ તૈયાર થઈ છે આપણે ઘૂઘરા. તો બ્રેડના ઘૂઘરા તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.